ઢીંગલીઓ આવી, ગામ આખું ઢીંગલા થઈ ગયું હતું. એક તો રકમ જ આવડી મોટી છે, જવાબો આટલા ગંદા ગોબરા છે. આ ટેવ રાખો ને તો તમને દેખાશે. ઘરે આ ટેવ પાડો તો પરીક્ષા પડશે. તમે ઘરે નથી પાડતા પરીક્ષા ચોથી યાદ આવે. તમને એમાં પરીક્ષા જઈને આમ કરી લઈશ નથી થવાનું. ઘરે કરો પરીક્ષા થવાનું. બરાબર છે. એક દુકાનદારે 380 માં એક એવી 75 ઢીંગલી લીધી. કુલ ખરીદ કિંમતના એને 15% નફો કમાવવો છે. દુકાનમાં ચોરી થવાથી 15 ઢીંગલી ખોઈ બેસે છે. બાકી બચેલી બધી ઢીંગલીઓને વેચે છે. એને ઈચ્છા કરી હતી એટલો જ નફો અને 15 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ મેળવી લે છે. એક ઢીંગલી કયા ભાવે વેચી હશે. અહીંયા એને જે આ વાક્ય આપ્યું છે ને 15 ઢીંગલીઓ માટે ખર્ચેલ ખરીદ કિંમત પણ મેળવી લે, આ વાક્યની જરૂર જ નથી. એ તમને હેરાન કરવા માટે આપ્યું છે, અવરા ધંધે ચડાવવા માટે આપ્યું છે. સિમ્પલ દાખલો છે. 380 માં એક એવી 75 ઢીંગલી લીધી એટલે મારો કોસ્ટ પ્રાઇસ આટલી થાય, મારી મૂળ કિંમત આટલી થાય 380 ગુણ્યા 15. હવે તો કે હવે મારે 15% નફો લેવો છે. એટલે 115% વેચાણ કિંમત થાય, મૂળ કિંમત 100%, 15% નફો એટલે વેચાણ કિંમત થાય 115% એટલે ભાગ્યા 100. આ મારી ટોટલ વેચાણ કિંમત થઈ. હવે ઢીંગલી મેં 75 લીધી પણ કેટલી ખોવાઈ ગઈ? 15 ખોવાઈ ગઈ. હવે મારા ગોડાઉનમાં 60 ઢીંગલી છે. 60 ઢીંગલીમાં મારે આટલા પૈસા લેવા છે. તો એક ઢીંગલીના કેટલા? એક શોધવાનું હોય એટલે ભાગાકાર. અનેક આપી છે, એક શોધવાની એટલે ભાગાકાર. બસ થઈ ગયું. જે આવે જવાબ આ 0 0 સોરી 15 ઉડે તો 5, 15 ઉડે તો 4, આ 0 0 જાય, 5 ઉડે તો 2. હવે દાખલો તમારો થઈ ગયો 38 ગુણ્યા 115 અને છેદમાં 4 દુને 8. હવે આ ગણતરી તમે અંક સરવાળો કરો તો ભાગાકારના કારણે અંક સરવાળો ના ચાલે. એક રસ્તો બીજો, કોઈ એમ કે સાહેબ 38 જોઈને મને 19 યાદ આવે છે. તમે જેને 19 થી ભાગી શકાય ની જવાબ આવે. પણ 19 થી ભાગી શકાય શોધવા માટે થોડીક મહેનત વધારે કરવી પડે એટલે હું નથી લેતો. 115 જોઈને 23 યાદ આવે પણ એ મજા નહીં આવે એટલે આપણે આની મજૂરી કરવી પડશે. ટૂંકમાં આખા પેપરમાં 21મો દાખલો છે, પહેલી વાર હું મજૂરી કરું છું. આમાંય જોજો, આના ડબલ કરું તો કેટલા થાય? 230 અને આના અડધા કરું કેટલા થાય? 19. 230 ના સીધા હું 20 ગણા કરીશ એટલે 4600 થાય. એમાંથી 230 બાદ કરીશ. 4600 માંથી 200 જાય એટલે 4400 અને 4400 માંથી 30 જાય તો 4370 આવે. છોકરા ગુણાકાર જોયો? અથવા આમે કરો 23 ગુણ્યા 20 460 અને એમાંથી 23 બાદ કરો એટલે 437 અને ભાગ્યા કેટલા આવે? 8. 8 ઉડે તો 8 5 40, 8 ચોક 32 અને 8 6 48, 546. બે શેષ વધી એટલે પોઈન્ટ 25 બીજા. એ ભાગાકાર કરવાની જરૂર નહીં હો. અહીંયા કેટલી શેષ વધી? 2. તો જવાબ શું આવે? 546.25. આમાં તમારે ચેક કરવું તો કરી જોજો. 19 હશે અને આની અંદર 23 હશે. ડન છે.